સાયલા તાલુકાના ડોડિયા ગામે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભેટ આપી. તેઓ ત્યાં ખેડૂત આગેવાન રમેશભાઈ મેરના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે રમેશભાઈ મેરને બોટાદના કરદા મામલે પોલીસે ઝડપી લીધા હતા, જેના વિરોધમાં મેર પરિવાર તેમજ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે. ડોડિયા ખાતે ઈસુદાન ગઢવીએ પરિવારજનો સાથે બેઠક કરી જેલમાં બંધ થયેલા અન્ય યુવકોને પણ તાત્કાલિક છોડી મૂકવાની સરકાર સામે માંગ કરી. તેમણે જણાવ્યું કે નિર્દોષ ખેડૂતોએ જેલમાં રહેવું પડે એ ન્યાયસંગત નથી. સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે, નહીં તો આમ આદમી પાર્ટી આ મુદ્દે રાષ્ટ્રીય સ્તરે લડશે. મુલાકાત દરમિયાન સાયલા અને મોડીના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો મેળવી હતી. નામ વાલજીભાઈ રઘાભાઈ મેર છે. હું ડોળિયા ગામનો રહેવાસી છું. લોકો સાયલા. મારો છોકરો આ ખેડૂતો માટે લડવા ગયો છે. અમને ઘણું બોલ્યું છે, પણ બહુ હિંમતથી લડ્યો છે. કોઈ પાછી પાણી નથી કરી, બરોબર. અને અમે સાથે હિંમત કરીને એને લડાઈ આપી છે. અને ખેડૂતની પીડા માટે લડ્યો છે, એના માટે કોઈ લડ્યો નથી. ઘણો બધા કહેતા કે એમ કે અહીંયાથી નીકળી શકે એવું હતું, પણ અમુક જે બાળકો અને બૈરા રોતા એ મૂકીને જઈ શક્યો નથી. એના માટે હાથે સરેન્ડર થઈ ગયો છે, બરાબર. એને બહુ દુઃખ લાગ્યું, એમ કે આવા બાળકો મૂકીને હું નહીં જઈ શકું. એને બહુ અંદરથી આઘાત લાગ્યો છે. અને અમને બહુ હિંમત આપી છે કે મને કોઈ જાતનું ટસર નથી કર્યું એવું હિંમત આપે છે. પણ ટસર થોડીક થઈ છે એની બધી અમને કાંઈ આમ માહિતી મળી છે, પણ તોય અમને હિંમત આપી છે. અને અમે એને હિંમત આપી છે કે કોઈ જાતની એ ટેન્શન ન કરે ઘરનું. અને આપણે સત્ય માટે લડવામાં પાછી પાણી નથી કરવાની, બરાબર. એના માટે જય ભારત, જય. આજે જે બોટાદમાં આંદોલન થયું ખેડૂતોનું, પછી મહાપંચાયતમાં જે ભાજપી કરદા પાર્ટી અને એની પોલીસે જે બેફામ લાઠીચાર્જ કર્યો ખેડૂતો ઉપર, ગરીબો ઉપર, નિર્દોષ ઉપર અત્યાચાર કર્યો. અને એમાં અમારા કેટલાક આગેવાનોએ પણ ખેડૂતોની સાથે ખંભો ખંભો મિલાવીને ઊભા રહ્યા, ક્રાંતિકારીઓ. તો આજે મેં એ તમામ ક્રાંતિકારી આગેવાનોના ઘરે મુલાકાત લીધી છે, એમના પરિવારને મળ્યો છું. અને સાથે સાથે જે નિર્દોષ ખેડૂતો છે એમના પરિવારને પણ મળ્યો છું. આજે અમારા અહીંયા ચોટીલામાં રમેશભાઈ મેર, કે જેમણે ખેડૂતો માટે વર્ષોથી લડત ચલાવી છે, એમના ઘરે આજે એમના પરિવારને મળ્યો છું. એમના પરિવારે મને પણ સામી હિંમત આપી છે. આજે દિવાળીના સમયે ખૂબ મજબૂત છે એમના પરિવાર. સાથે સાથે દેવકરણભાઈનો પરિવાર, બીજા પણ અમારા અહીંયા આગેવાનો છે, જેઓ ખેડૂતોના મસીહા બનીને, રાજુભાઈ કરપડા હોય, તમામ આગેવાનો ખૂબ સહન કર્યું છે ખેડૂતો માટે. તો હું ખેડૂતોને પણ અપીલ કરું છું, અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું કે આ ખેડૂતો ઉપર જે બર્બરતાપૂર્વક ભાજપી કરદા પાર્ટીએ હુમલા કર્યા, કરાવડાવ્યા, અને તમામ જે ખેડૂતો છે એ એક થાય આ મામલે, એ માટે હું પ્રકાશનો પર્વ જે દિવાળી આવે છે ત્યારે બધા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા, જે ખેડૂતો જેલમાં છે, જે અમારા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારીઓ જેલમાં છે, એમના સમર્થનમાં એક એક દીવો પ્રગટાવે. આજે એમની લડાઈ 54 લાખ ખેડૂતોની લડાઈ બની છે. એમને પોતાને કોઈ વાંધો નહોતો, પણ આ ક્રાંતિકારીઓએ ખેડૂતો માટે લાઠીઓ ખાધી છે, જેલમાં ગયા છે, દિવાળીઓ અત્યારે જેલમાં ઉજવી રહ્યા છે. તો મારી સૌ ખેડૂતોને પણ વિનંતી છે, આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તા લાખોને મારી વિનંતી છે કે ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ દીવો પ્રગટાવીને કે આમને અપાર શક્તિ આપે અને ભાજપી કરદા પાર્ટીની સામે ખેડૂતો લડી શકે, એક થાય, અને આગામી સમયમાં 2027માં ભાજપી કરદા પાર્ટીની સાથે તમામ ખદડાઓને પણ હટાવી દે એવી શક્તિ આપે, એ માટે દીવો પ્રગટાવે.